એક બાજુ અરવલ્લી જિલ્લાના સામાજિક કાર્યકરની દંડવત યાત્રા, કોઈ તંત્ર પણ હજુ સુધી કોઈ ધ્યાન દોર્યું નથી, આજ સુધી મુલાકાત પણ કરવામાં આવી નથી. તો બીજી બાજુ નેતાજીનો સેલ્ફી અંદાજ. ફનફેર જેવા કાર્યક્રમ માટે ઉદ્ઘાટન કરવાનો સમય છે, પણ દંડવત યાત્રા કરતા આગેવાનની નથી ચિંતા. રાજ્યના સફાઈ કામદારોના પડતર પ્રશ્નોને લઈને દંડવત યાત્રાના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા. ગુજરાત વાલ્મીકી સંગઠનના પ્રમુખ લાલજી ભગત માલપુરથી દિલ્હી સુધી દંડવત યાત્રા શરૂ કરી છે. હજુ સુધી જિલ્લાના કોઈ ધારાસભ્યો કે મંત્રીઓ ફરક્યા નથી. રાજ્ય કક્ષાના મંત્રી અને મોડાસાના ધારાસભ્ય હાલ ફનફેર જેવા કાર્યક્રમમાં વ્યસ્ત છે, ત્યારે વિપક્ષના નેતાઓએ લાલજી ભગતના સમર્થનમાં આવ્યા છે. મોડાસા તાલુકાના મેઢાસણ નજીક લાલજી ભગતની યાત્રા પહોંચતા અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો પહોંચ્યા હતા. અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવારે જણાવ્યું કે કોઈપણ સમયે લાલજી ભગતની મદદ માટે તેઓ ખડે પગે રહેશે. આ સાથે જ તેમની સુરક્ષાને લઈને કોંગ્રેસ પાર્ટીએ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે ભાજપ પર શાબ્દિક પ્રહારો કરીને સત્તાધીશોને આડે હાથ લીધી હતી. લાલજીભાઈ અરવલ્લી જિલ્લામાંથી છેલ્લા 12 દિવસથી માલપુર મુકામેથી 1 વર્ષની દંડવત યાત્રા માલપુરથી દિલ્હી સુધીની પ્રધાનમંત્રીશ્રીને વાલ્મીકી સમાજના જે કર્મચારીઓ હોય તેમનું આઉટસોર્સિંગ ન થાય અને સફાઈ કામદારોને લઘુત્તમ વેતન પૂરેપૂરું મળે એ બાબતને લઈને પ્રધાનમંત્રીને ન્યાય મેળવવા માટે માલપુરથી દિલ્હી સુધીની દંડવત યાત્રા જે કરી રહ્યા છે તે બાબતને સમગ્ર ટીમ અમારી આજે એમની મુલાકાતે લીધી. એમને અમે જ્યાં જ્યાં મદદની જરૂર હોય અમારી પાર્ટી તરફથી ત્યાં મદદની ખાતરી પણ આપી છે. પણ આ એક ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય કે એમને જ્યારે પરમિશન પણ નથી મળતી અને એમની સુરક્ષાનો સવાલ પણ આજે ઊભો થયો છે. રોડ ઉપર જ્યારે દંડવત યાત્રા કરતા હોય આ જિલ્લાની અંદર અને રાજ્યની અંદર અને સમગ્ર દેશની અંદર જ્યાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય અને ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ આગેવાન ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોદ્દેદારો એમની મુલાકાત લઈને આશ્વાસન પણ ના આપતા હોય અને રસ્તામાં દંડવત યાત્રા કરતાં જો આ વ્યક્તિને કોઈ નુકસાન થાય તેની જવાબદારી કોની? તંત્રને મારી વિનંતી છે કે સફાળું જાગતું થાય, એમની જે માગણીઓ છે સંતોષાય, એમને જે ન્યાય માગ્યો છે ન્યાય મળી જાય અને એમને શરીરને કોઈ કષ્ટ ના પડે. અને આ એક કષ્ટદાયક જે યાત્રા છે, એક શરમજનક બાબત કહેવાય કે આવા યુગની અંદર આટલા વર્ષો આઝાદીને થયા ત્યારબાદ તો જો આ માગણી માટે જે લડવું પડતું હોય એ ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય. એમની સુરક્ષાનો પણ પ્રશ્ન છે. અમારી પાર્ટી વતીથી એમના સમાજના આગેવાનો વતીથી તંત્રશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે જો આ બાબતને લઈને આ લાલજીભાઈની સુરક્ષા જોખમાશે તો અમારી પાર્ટી આ બાબતને લઈને ઉગ્ર આંદોલન કરતાં પણ ખચકાશે નહીં. જય હિન્દ, જય ભારત. તો બીજી બાજુ અરવલ્લી જિલ્લા ન્યાય સમિતિના પૂર્વ ચેરમેન રેવાભાઈએ પણ લાલજી ભગતની દંડવત યાત્રાની મુલાકાત કરી હતી. તેમણે જણાવ્યું કે આઉટસોર્સિંગ પર કામ કરતા કર્મચારીઓના હિત માટે લડત શરૂ કરી છે, જો કે અધિકારીઓ કે નેતાઓ ફરકતા જ નથી. રેવાભાઈએ ચીમકી ઉચ્ચારતા જણાવ્યું કે લાલજી ભગતને કંઈ પણ થશે તો સંપૂર્ણપણે જવાબદારી અરવલ્લી જિલ્લા વહીવટીતંત્રની રહેશે અને કર્મચારીઓનો ઘેરાવ કરશે. આ સાથે જ કોંગ્રેસના નેતા અરુણ પટેલે પણ ભરતી પ્રક્રિયાને લઈને સવાલો ઉઠાવ્યા હતા. એમની મુલાકાત એટલા માટે આવ્યા કે એમને દલિતો વંચિત અમારા જે વાલ્મીક સમાજના માણસો જે કામ કરે છે એમને આઉટસોર્સની અંદર જે કામ કરે છે એમને ન્યાય નથી મળતો. એમના માટે એમને દેશના વડાપ્રધાનના જન્મદિવસે એમને મંજૂરી માટે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું. એના આવેદનપત્ર આપ્યા પછી એમને 12 દિવસમાં થયો. સરકાર તંત્ર અરવલ્લી જિલ્લાના એસપી અને કલેક્ટર સાહેબને ચેતવણી આપું છું, જો લાલજી ભગતને રસ્તામાં કંઈ પણ થશે તો આખો અરવલ્લી જિલ્લો અને સાબરકાંઠા જિલ્લાના દલિતો આપની ઓફિસને ઘેરો ઘાલી આપણી ઓફિસને તારો મારવામાં આવશે. વાલ્મીકી સમાજના જે લોકો છે એમને ભરતીની બાબત હોય કે બીજા જે લાભો જે મળવા જોઈએ એ લાભો મળતા નથી. એ લાભો અપાવવા માટે લાલજીભાઈ દંડવત પ્રણામ કરી અને માલપુરથી જ્યારે દિલ્હી પ્રધાનમંત્રીને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે, તેમજ સરકારશ્રી દ્વારા જે વાલ્મીકી સમાજને જે સતત અન્યાય થતો જાય છે અને જે ભરતીની પ્રક્રિયાની અંદર પણ વારંવારની રજૂઆતો હોય ત્યારે જ્યારે આશ્વાસનો આપી અને જે ભરતી પ્રક્રિયા થતી નથી એ તાત્કાલિક ધોરણે સરકારશ્રી દ્વારા ભરતી પ્રક્રિયા થાય. તેમજ વાલ્મીકી સમાજને જે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી જે સફાઈ કામદારોને જે પૂરતું વેતન મળતું નથી એ પૂરેપૂરું વેતન મેળવવા માટે જ્યારે આ એક
દંડવત પર પ્રણામ યાત્રા જ્યારે લાલજીભાઈ કરી રહ્યા છે ત્યારે અમે પણ સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે આવી કષ્ટદાયક જે યાત્રા કરી રહ્યા છે ત્યારે એમને સમાજની વાત સાંભળવી જોઈએ અને તાત્કાલિક ધોરણે જે એમના લાભો અને એમના હક છે એ સરકારશ્રીએ આપવા જોઈએ. અરવલ્લી જિલ્લામાં એક બાજુ સફાઈ કામદારોના પડતર પ્રશ્નોને લઈને લાલજી ભગતે દંડવત યાત્રા શરૂ કરી છે, તો બીજી બાજુ મોડાસાના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી સેલ્ફી પડાવી રહ્યા છે, ફૂડ સ્ટોલ અને ફનફેર જેવા કાર્યક્રમનું ઉદ્ઘાટન કરી રહ્યા છે. એટલે સ્પષ્ટપણે કહી શકાય કે નેતાજીને લોકોની ચિંતા કરવા કરતાં મોજ કરવામાં વધારે રસ હોય તેવું લાગે છે. જય અમીન સાથે અંકિત ચૌહાણ, મેરા ગુજરાત, અરવલ્લી.